જય માતાજી બધા મિત્રોને એના યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને આજે હું એવી જોરદાર તમને એક સ્ટીક બતાવું છું તો 15 જ દિવસની અંદર તમારા ઘેર ઇલાચીનો છોડવો તૈયાર થઈ જશે ને કઈ રીતના તૈયાર થશે એ પણ હું બધી જ માહિતી આપી દઉં છું ને ઇલાચીનો છોડ તમારે રોપતા હોય તો એના ઉછેરતા ઘણા વર્ષો તમને વીતી જતો હોય તો આપણા 10 થી 15 દિવસની અંદર જ આપણે ઇલાચીનો છોડ આપણે તૈયાર કરવાનો છે તો એ પણ ઇલાચીના બી અંદરથી કાઢીને જ તૈયાર કરવાનું છે અને કઈ રીતના તૈયાર કરવાનું છે શું શું પ્રોસેસ એની અંદર કરવાનું તો 10 થી 15 દિવસની અંદર ઇલાચીનો છોડવો તૈયાર થઈ જશે તો આ વિડીયોની અંદર હું તમને બધું જ જણાવી દઉં છું બધું બતાવી દઉં છું તો વિડીયો તમે પૂરો જોજો તમે સ્કીપ કરતા નહીં નકર તમને ખબર પડે નહીં કે ઇલાચીનો છોડવો 10 થી 15 દિવસની અંદર કઈ રીતના આપણે તૈયાર કરવાનો છે એના માટે તો આપણે શું કરવાનું છે આપણે કઈ બજારમાં જઈને આપણે ઇલાચી લાવવાની છે અને ઇલાચી કેવી લાવવાની આપણે જૂની લાવવાની નથી 1-2 વર્ષ આપણે જૂની લાવવાની નથી ને તાજી એકદમ લીલી સરક દેખાય એવી જ ઇલાચી લાવવાની છે ને આપણે કરિયાણાવાળાના દુકાનેથી આપણે લાવવાની નથી એ બિયારણવાળા બી વેચતા હોય એની જોડેથી જ આપણે ઇલાચી આપણે લાવવાની છે આપણે દુકાનેથી લાવવાની નથી ને એ દુકાનેથી પછી તમારે લાવીને શું કરવાનું કે તમે 10 રૂપિયાના કે 20 રૂપિયાની લાવી એ ઇલાચીને તમારા ઘેર લાવીને શું કરવાનું 9 શેકા પાણીમાં તમારે પલાળી રાખવાનું છે તો 48 કલાક સુધી આપણે પલાળી રાખવાનું છે તો અમે પણ 48 કલાકથી અમે પલાળી રાખેલી પછી વિડીયોમાં મેં ચાલુ કર્યું વિડીયો બનાવવાનું તો હવે આપણે આને શું કરવાનું છે કે આપણે 48 કલાક પલાળી રાખીએ એટલે એકદમ ફોગાઈ જાય એના દાણા પણ આપણે અડતાની હાથે બધા છાડા પણ પલળી જાય અને દાણા પણ એના ફોગાઈ જશે તો જ 10 દિવસ કે 15 દિવસની અંદર ઇલાચીનો છોડ આપણો તૈયાર થશે 48 કલાક થઈ જશે આપણે ઇલાચી પલાળે તો આને આપણે શું કરવાનું કે એના છાડાને બી આપણે અલગ કરી નાખવાના છે તો આપણે અલગ કરી નાખીએ અને પછી આપણે હજુ એક ટ્રાય કરવાનો છે કે જેટલા સારા દાણા હોય એ પણ આપણે કાઢી નાખવાના છે અને જે પોચા દાણા હોય એ પણ આપણે કાઢી નાખવાના છે તો 48 કલાક થઈ જાય એટલે કમ્પ્લીટ ફોલાઈ જાય છે આપણે એકદમ ફોગાઈ ગયા છે એટલે તો અમારો વિડીયો કયા ગામથી ને કયા સિટીમાંથી તમે જુઓ છો એ લખવાનું ભૂલતા નહીં એ આપણે પલાળી રાખી છે એ બધી જ આપણે ફોલી કાઢવાની છે તો એકદમ જ ફોલાઈ જાય છે તો ઇલાચીને આપણે પલાળવા માટે આપણે 9 શેકું પાણી ગરમ કરી લેવાનું છે અને ગરમ કેમ કરવાનું કે પાણીના અંદર હજારો પ્રકારના બેક્ટેરિયા હોય એટલે આપણે ગરમ કરી લઈએ એટલે જેટલા બેક્ટેરિયા હોય એ મરી જાય ને ગરમ ના કરીએ આપણે ગરમ ના કરીએ તો ઇલાચીની અંદર સફેદ ફૂગ થઈ જાય એટલે આપણે ગરમ કરી લેવાનું એટલે જેટલા બેક્ટેરિયા હોય એ બધા મરી જાય ને આપણે પણ ઇલાચી બધી જ આપણે ફોલી કાઢીશું ને એક દાણા આપણે છૂટા પાડી લેવાના છે તો આપણા દાણા બધા છૂટા પાડી લીધા છે અને હવે આની અંદર જેટલા ખરાબ દાણા છે ને જેટલા સારા દાણા છે એ આપણને ખબર નથી પણ આપણે સારા દાણા આપણે કાઢવા માટે આપણે શું કરવાનું છે 1 ગ્લાસ પાણી લેવાનું છે અને પાણીની અંદર આ રીતના આપણે નાખી દેવાનું જેટલા સારા દાણા છે એ બુડી જશે ને ખરાબ દાણા છે એ ઉપર તરી જશે તો ખરાબ દાણા છે એ ઉપર તરી ગયા છે તમને દેખાય છે તો આ ખરાબ દાણા છે એટલે ઉપર તળી ગયા છે અને હજુ જે ખરાબ દાણા નીચે છે એ પણ તરી જશે તો એ ખરાબ દાણા આપણે ઉપયોગ કરવાના નથી તો ખરાબ દાણા ઉપયોગ કરીએ તો પણ એ ઉગ નહીં એટલે એ દાણા આપણે કાઢી નાખવાના છે તો જે પાણીની અંદર આપણે ઇલાચીના દાણા નાખેલા એ આપણે ગાળી લીધું છે ને જે સારા દાણા હતા એ બધા આપણે ગળણીની અંદર આવી ગયા છે ને હવે આપણે ઇલાચીના દાણા રોપવા માટે આપણે ગમણું તૈયાર કરવાનું છે શું આપણે એની અંદર કઈ માટે લેવાનું છે શું ઉપયોગ કરવાનો છે એ પણ હું તમને બતાવી દઉં છું તો પહેલાં તો આપણે ગમણો લેવાનો છે તો તમારા ઘેર ગમણો ના હોય તો ભાગલી તૂટલી ડોલ હોય કે ગમે તે હોય એની અંદર આપણે ગમણો બનાવી દેવાનો છે તો અમે એક ડોલ ભાગલી હતી તે અમે લીધી છે હવે આની અંદર કઈ આપણે માટી નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં છું પહેલાં તો આપણે 30 થી 40% આપણે જૂનું છાણ લેવાનું છે તો આપણે જૂનું છાણ નહોતું પણ અમારા ઘેર જૂના જણ થાપેલા હતા તો એ પણ આ જૂનું જ કહેવાય એટલે મેં જૂનું છાણ લીધું છે તો આને આપણે ઝીણા પહેલાં તો વાટી કાઢવાના છે અને એકદમ ઝીણા થઈ જાય એ રીતના આપણે વાટી કાઢીએ ને પછી એની અંદર શું આપણે મિક્સ કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં છું તો આપણો છાણ પણ વાટી લીધું એકદમ ઝણું કરી દીધું છે આ રીતના ને એની અંદર આપણે માટી ઉમેરવાની નથી તો આપણે એની અંદર આપણે રેતી નાખવાની છે તો રેતી પણ આપણે નાખી દઈએ જેટલું છાણ્યું છે એટલું આપણે રેતી નાખી દઈએ તો માટી નાખીએ તો માટીના ચીકાશથી પાછા દાણા આપણે ઉગતા નથી એટલે આપણે રેતી નાખી દીધી છે આટલી ને આપણે મિક્સ કરી દેવાનું જે છાણિયું ખાતર જૂનું હતું એને રેતી બે તો મિક્સ કરી દેવાની જો થોડી રેતી પડે તો પાછું આપણે એની અંદર ઉમેરશું ફરીથી તો થોડી રેતી પડી એટલે આપણે નાખવી પડશે એટલે આપણે આટલી રેતી ફરી નાખી દઈએ એટલે આ રીતના આપણે મિક્સ કરી દેવાનું સારી રીતે તો બધી જ જો છાણિયું ખાતર છે ને રેતી આપણે મિક્સ કરી દઈએ કમ્પ્લીટ એક જ થઈ જાય બે એમ
તો આ રીતના આપણે મિક્સ કરી દીધું છે. આ બે તો આપણે મિક્સ કરી દઈએ, પણ આની અંદર કોકોપીટ માટી આવે એ આપણે એની જરૂર છે. તો આપણી જોડે કોકોપીટ માટી નથી, તો એ માટી શાની બને છે? નારિયેળની છોટલીની જે માટી બને છે. તો આપણે પણ નારિયેળની છોટલી આ રીતના આપણે અલગ પાડી દઈએ ને પછી આ પણ આની અંદર આપણે મિક્સ કરી દઈએ. છોટલી એકદમ આપણે અલગ પાડી દીધી છે ને એને પણ આપણે આની અંદર મિક્સ કરી દઈએ આ રીતના. તો મિક્સ કરી દઈને પછી આપણે ગમડો જે તૈયાર કર્યો એ ગમડાની અંદર આપણે ભરી લઈએ. પણ ગમડો આપણે 2 કાણા પાડી દેવાના છે, તો વધારાનું પાણી હોય એ નીકળી જાય. નકર પાણી નહીં નીકળે, મહિનામાં રહેશે તો જે ઇલાચીના દાણા હોય એ બધા કોઈ જશે. એટલે આપણે હવે ભરી લઈએ ગમડાની અંદર. તો બધી જ આપણે જે માટી આપણે તૈયાર કરી છે એ બધી આપણે એની અંદર પૂરી લઈએ. તો આ રીતના આપણે માટી પૂરી લેવાની છે. તો જેટલી માટી આપણે બનાવેલી એ બધી જ માટી આપણે પૂરી લઈએ. તો આ રીતના આપણે બધી જ માટી ગમડાની અંદર પૂરી લીધી છે. અને હવે આપણે શું કરવાનું છે કે હવે આપણે એની ઉપર પાણી છોટવાનું છે. અને પાણી છોટીને પછી આપણે અંદર બી રોપવાના છે. તો હવે આપણે આની અંદર પાણી છોટવાનું છે. તો આજે તો આપણે પાણી વધારે છોડશું તો પણ આપણે ચાલી જશે. કે બધી જ માટી આપણી કોરી હતી એટલે આપણે વધારે ચોટશું તો પાણી ચાલી જશે. અને પછી તમારે શું કરવાનું છે? ઓને ડાયરેક્ટ સૂર્યપ્રકાશ આવે એ રીતના આપણે મૂકવાનું નથી ને ઇલાચીના સૂર્યપ્રકાશ પડે એ ગમતું નથી. તો આપણા ઘેર કંઈ ઓટલી હોય કે સૂર્યપ્રકાશનું લાઇટ પડે એ રીતના આપણે મૂકવાનું છે. તો બધી માટી આ રીતના આપણે પલાળી દીધી છે. ઇલાચીના દાણા બધા આપણે કાઢેલા જે સારા થાય બધા જ આપણે એક એક કરીને આપણે રોપી દેવાના છે. તો આ રીતના વાઘરીની મદદથી આપણે રોપી દેવાનું. વધારે આપણે ઊંડા નાખવાના નથી. આટલા જ આપણે એક વેડા ઓગળીનો આવે એટલો જ આપણે નાખવાના છે. તો બધા જ એ રીતના આપણે બધા દાણા એની અંદર રોપી દઈએ. બધા જ ઇલાચીના દાણા એક એક કરીને આપણે રોપી દીધા છે. અને હવે આપણા 10 થી 15 દિવસ થાય એટલા વિડીયોની અંદર હું તમને બતાવી દઈશ કે આપણા ઇલાચીના દાણા આપણા 40 થી 45 જેટલા દાણા આપણે રોપ્યા છે. તો આપણે જેટલા ઉગશે એ આપણને ખબર નથી. કો તો 5 ઉગે, કો તો 2 ઉગે, કો તો 1 ઉગે, કો તો ના ઉગે એવું છે. પણ 15 દિવસ થશે એટલા વિડીયોની અંદર હું તમને બતાવ્યા ગમલો કે આપણે કેટલા ઇલાચીના દાણા ઉગ્યા છે એ. તો વિડીયો તમે પૂરો જોજો. હું 15 દિવસ થશે એટલે આ વિડીયોની અંદર હું તમને બતાવી દઈશ કે આપણે ઇલાચી ઉગી છે કે નથી ઉગી. આપણા ગમલો તૈયાર કરેલો તો આજે 16 થી 17 દિવસ થઈ ગયા છે આપણે ઇલાચીના બીજ રોપીએ. તો આપણા ઇલાચીના છોડ પણ ઉગી ગયા છે અને બીજ આપણે રોપેલા એ ઉગી ગયા છે. અને 3 બી ઉગ્યા છે અને એક જ જગ્યાએ આપણે 3 બી ઉગી ગયા છે. તો આજે 17 દિવસ થયા છે. તો તમે પણ વિડીયોની અંદર જોઈ શકો છો કે આપણા ઇલાચીના છોડ કેવા હોય એમ. તો ઇલાચીના છોડવા આવા હોય ને હજુ આના પાંદડા મોટા થશે તો તમને ખબર પડશે કે ઇલાચીના પાંદડા કેવા આવે એમ. તો આપણા 17 દિવસની અંદર જ આપણા ઇલાચી આવડે મોટી થઈ ગઈ છે. ને આપણે એની અંદર માટી નથી નાખી. માટી નાખો તો એને ચીકાશથી એ અંદર કોઈ જાત બી એટલે આપણે રેતી નાખી છે ને જૂનું છાણ નાખ્યું છે અને નારિયેળની છોટલી નાખેલું એ બધું મિક્સ કરીને આપણે ગમડો તૈયાર કરેલો. તો 17 દિવસની અંદર આપણે ઇલાચીના બી ઉગીને તૈયાર થઈ ગયા છે. આ ઇલાચીનો છોડો 45 થી 50 દિવસ થાય ને તમારે રોપાણ થાય ત્યારે તમારે શું કરવાનું છે? તો ખાડો ગોળીને પહેલાં તો તમારે નારિયેળની છોટલી, પછી રેતી ને જૂનું છોણિયું ખાતર, તો આ ત્રણે તમે ખાડાની અંદર તમારે નાખવાનું છે ને ભોગવી મૂકવાનું છે. અને પછી તમારે એ છોડવો ઉપાડીને તમારે રોપી દેવાનો છે. તો કમ્પ્લીટ તમારા છોડવો તૈયાર જ થઈ જશે. અને તમારા બજારમાંથી મોંઘી ઇલાચી લાવીને તમારે ઘેર વાપરવી નહીં પડે. અને ઘરની જ ઇલાચીથી તમે ગમે તે શાની અંદર નાખશો કે પછી શાકની અંદર કે ગમે તેની અંદર તમે ઉપયોગ કરશો તો એકદમ સારો સ્વાદ આવશે. તો અમારો વિડીયો ગમે તો લાઇક, શેર ને કોમેન્ટ કરી દેજો.